बराबर। ब्रांच कोड है 7 ने सब्जेक्ट नेम है सब्जेक्ट कोड ने आ सब्जेक्ट केटला है केटला आवाना है जीटीयू नी एग्जाम है नहीं हूँ एना इंटरनल वाइवा आईशे नहीं होय बराबर है। एंड सेमेस्टर एग्जाम मिड सेम हशे नहीं होय बराबर। एना बधु हवे आपणे बधु आगळ समजशुं। पहलो सब्जेक्ट है कम्प्यूटर प्रोग्रामिंग फंडामेंटल बराबर। एनो कोड है DI एटले 0110100131 एनो कोड है। हवे कम्प्यूटर प्रोग्रामिंग सी लैंग्वेज है आ फंडामेंटल के एना फंडा आपणे भणवाना है कि भाई एनु शुं कहेवाय लूप आवशे बराबर है बधी लूप है पछी शुं कहे प्रोग्रामिंग आवशे थियरी बधु टोकन्स आवशे एवुं बधुं आवशे सी लैंग्वेज एटले प्रोग्रामिंग आखुं। पछी बेजिक इलेक्ट्रॉनिक्स शुं छे के बधुं शुं कहेवाय के बधुं इलेक्ट्रिक एवुं बधुं के भाई एमां आवशे आ ICC 555 आइटम टाइमर बराबर है। पछी डायोड रेक्टिफायर एवुं बधुं आवशे बराबर है। पछी इलेक्ट्रिक करंट एवुं बधुं अलग अलग ई आवशे। पछी मैथमेटिक्स गणित ई आवशे एमां बधुं वेक्टर है पछी डिटरमिनेंट है ए बधुं आवशे। डिटरमिनेंट है वेक्टर है बराबर एवुं बधुं इंटीग्रेशन साइन थीटा ए बधुं एमां आवशे। मॉडर्न फिजिक्स आवशे कि भाई लेजर डायोड शुं छे एना यूनिट एकमोनो पायानो नियम एवुं बधुं। कम्युनिकेशन स्किल इन इंग्लिश एटले इंग्लिश सब्जेक्ट आवशे આપણે કેમ 10મામાં ઇંગ્લિશ સબ્જેક્ટ આવતો એવી રીતે। હવે આપણે જોશું પહેલો સબ્જેક્ટ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ। તો હવે આપણે એને જોશું કે એનો બ્રાન્ચ કોડ આપણો 7 બરાબર। પછી હવે આપણે પહેલાં તો આપણે જોશું મેથ્સ બેઝિક સાયન્સ કોર્સ એટલે એની કેટેગરી છે બેઝિક સાયન્સ કોર્સમાંથી લીધેલી છે સેમ 1 એના લેક્ચર હશે 3 એના ટ્યુટોરિयल હશે 1 એનું પ્રેક્ટિકલ 0 બરાબર है। PWSL એનું કશું નહીં હોય ટોટલ 4 બરાબર છે। પછી એન્ડ સેમેસ્ટર એક્ઝામ તમારી જીટીયુની એક્ઝામ હશે બરાબર છે। મેથેમેટિક્સ જીટીયુની એક્ઝામ હશે પછી મિડ સેમ હશે इंटरनल वाइवा नहीं हो पछी इंटरनल ई नहीं हो टोटल 100 मार्कनी हशे मिड सेम ने जीटीयू एग्जाम। पछी छे कम्युनिकेशन स्किल इंग्लिश ह्यूमन सोशियल साइंस इंक्लूडिंग मैनेजमेंट कोर्स एटले इंग्लिश विषय શું કામ મૂકે છે કારણ કે આપણે સ્કિલ ડેવલપ કરવા એ લોકો મૂકે છે કે ભાઈ હવે આપણે સ્કિલ કેમ ડેવલપ કરવી આગળ જતા જે તે વગેરે। એનું લેક્ચર હશે 2 ટ્યુટોરિयल કશું નહીં હોય એનું પ્રેક્ટિકલ હશે 2 લેબ મેન્યુઅલ બરાબર એમાંય કાંઈ નથી। એના ટોટલ 3 એની 70 માર્કની જીટીયુ એક્ઝામ હશે બરાબર છે। 30 માર્કની મિડ એક્ઝામ 20 માર્કના इंटरनल मार्क ने वाइवा ले 30 मार्क टोटल 150 मार्क बधु थईने। मॉडर्न फिजिक्स बेजिक साइंस कोर्स एना लेक्चर 3 ट्यूटोरियल कशुं नथी प्रेक्टिकल 2 छे ने टोटल 4 एनी जीटीयू एग्जाम 70 मार्कनी हशे मिड सेम 30 मार्कनी हशे इंटरनल 20 मार्कना हशे वाइवा 30 मार्कना एवी रीते टोटल 150 मार्कनुं हशे बधुं। पछी कम्प्यूटर प्रोग्रामिंग फंडामेंटल प्रोफेशनल कोर कोर्स આપણે જે ભણીએ છીએ અત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કમ્પ્યુટર તો એનો વિષય છે કમ્પ્યુટરનો સબ્જેક્ટ છે આ બરાબર છે। 3 લેક્ચર ટ્યુટોરિयल કશું નહીં 2 પ્રેક્ટિકલ એટલે એની લેબ મેન્યુઅલ હશે ટોટલ 4 એની 70 માર્કની જીટીયુ 30 માર્ક્સની હશે મિડ સેમ હશે 20 માર્કના ઇન્ટરનલ હશે અને વાઇવા હશે 30 માર્કના 150 માર્કનું હશે। પછી કમ્પ્યુટર બેઝિક સ્ટેટિક વેબ પેજ ડિઝાઇનિંગ એન્જિનિયરિંગ સાયન્સ કોર્સ આ બધા પ્રેક્ટિકલ વિષય છે। આ છે ને જે કમ્પ્યુટર બેઝિક એનું લેક્ચર નહીં હોય
એના ટ્યુટોરિયલ હશે અને પ્રેક્ટિકલ 4, એટલે એની જીટીયુ એક્ઝામ નહીં હોય. એના ખાલી ઇન્ટરનલ ને વાઇવા હશે, ખાલી પ્રેક્ટિકલ સબ્જેક્ટ હશે. પછી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ સાયન્સ કોર્સ એ કેટેગરી ઈ છે. એના લેક્ચર 2 બરાબર, એના ટ્યુટોરિયલ 0 ને એના પ્રેક્ટિકલ 2 ટોટલ 3, અને 70 માર્ક્સની જીટીયુ એક્ઝામ, 30 માર્કના મિડ સેમ, 20 માર્કના ઇન્ટરનલ ને 30 માર્કના વાઇવા, ટોટલ 150 માર્ક. બરાબર છે. હવે એમાં શું આવશે કે 6 જે નવા છે બધા જોજો કે સેમેસ્ટર 1 ચાલુ થશે. ટોટલ 6 મહિનાનું સેમેસ્ટર હશે. બરાબર છે. એમાં તમને સિલેબસ જે તે કોલેજમાં હોય ત્યાં હાલશે. બરાબર છે. એમાં લેબ મેન્યુઅલ છે એ આપણે પૂરી કરવાની રહેશે ટાઈમસર. બરાબર છે. પછી ચેક કરશે. પછી સેમેસ્ટર પૂરું થયા પછી સબમિશન હશે. એમાં લેબ મેન્યુઅલ ચેક કરશે, પ્રોજેક્ટ બનાવવાનો રહેશે ને વાઇવા લેશે ને અસાઇનમેન્ટ હશે. એ બધા ઇન્ટરનલમાં જોશે, એના માર્ક્સ મૂકશે. ઓકે, બધાને સમજ પડી? ક્લિયર? કોઈને કંઈ ડાઉટ છે? ઓકે, ડન. તો એવી રીતે હશે. બરાબર છે ને? હવે જીટીયુનું એક્ઝામ એ હશે તમારા જ્યારે સેમેસ્ટર પૂરું થાય એના સબમિશન હશે, પછી એના મહિના પછી હશે, અથવા જે તે તમને જીટીયુ તેની શું કહેવાય કે એક્ઝામની ડેટ તમને મોકલશે, ડેટ પ્રોવાઈડ કરશે, આપણે જોઈ લેવાની. પછી એક જીટીયુ પોર્ટલ છે, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી લોકોએ પોર્ટલ બનાવેલું છે. એમાં હોલ ટિકિટ આવશે, એ તમારે પ્રિન્ટ કરવાની રહેશે ને તમે પરીક્ષા દેવા જાઓ જીટીયુની ત્યારે એ હોલ ટિકિટ તમારે લઈ જવાની રહેશે. હા, બરાબર છે. ઓકે. ને જીટીયુમાં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી 70 માર્ક્સનું પેપર હશે. ટોટલ કેટલા માર્ક્સના પ્રશ્નો હશે? 3 માર્કના પ્રશ્નો હશે, 4 માર્કના પ્રશ્નો હશે અને 7 માર્કના પ્રશ્નો હશે. ટોટલ આવી રીતે 3 હશે. એના સિવાય બીજા કશું નહીં હોય. બરાબર છે. બધાના અલગ એમ જ હશે. ને જીટીયુમાં પાસ થવા માટે આપણે 70માંથી 23 માર્ક જોશે. કેટલા? 70માંથી 23 માર્ક્સ જોશે. 70માંથી 23 માર્ક જોશે પાસમાં થવા માટે બધા સબ્જેક્ટમાં. એનાથી ઓછા આવ્યા તો તમે